કાંઈ દેખાતું નથી આમાં મને. મારે કઈ લાઈન લેવી હવે? પાઇપલાઇન એ જ આ બાજુ બેઠી છે ને દર્શના ઈદ બનાવવાની છે. જો બે રોટલા બને નહીં કાકા. આ ચટણી છે ને ચૂલાની જ મજા આવે નહીં દસું. ગેસ ઉપર આનો સ્વાદ નથી આવતો. ગાઈઝ કોમેન્ટ કરીને કહેજો કે આવો રસોડું અત્યારે કોનું છે. દર્શના એમ કહો તો મને હાય તમને દી પહેરવાના કપડાં તો લઈ દઈ ને. હા તો લઈ જ દઉં ને. કેદી લઈ? એ દેખો કોણ આવી અમારે ઘર પર. હાલો હાલો આવ્યો આવો અંદર આવો અંદર આવો. આજે પણ અમે બે નાસ્તો કરવા બેઠા. હું કહું દે હું કહું કે તું જ કે કહું હાલ. આજનો વ્લોગ 10 સ્ટાર્ટ કરશે. જો એને ખાવી હતી કેરી, એને ચાન પરોઠો તો ખાઈ લીધો. એ અત્યારે હવે ખાઈ છે કેરી પરોઠો અને ઓલરેડી મેં અહીંયા લીંબુ શરબત બનાવી રાખ્યું છે. અને ખાંડમાં નથી બનાવતા અમે લોકો, લીંબુ શરબત બનાવીએ છીએ અમે સાકરમાં. હાકર કહેવાય એને શુદ્ધ ભાષામાં, હાકર. અને એક લીંબુનું ફાડું નાખ્યું. એમાં ડૉક્ટરે કીધું છે કે નિમકનું પ્રમાણ થોડુંક રાખજો તમે. અને જો અહીંયા મસ્ત લીંબુ શરબત મેં એના માટે બનાવી દીધું છે. નાસ્તો કરી લઈએ 10-15 મિનિટ પછી એ લીંબુ શરબત પીવાનું છે. આગવાની વાત કરીએ તો 9 થયા છે ને ગરમી પણ એવી છે. પીધો ને થોડી એક રકબી પીધી ને ચા. અને આપણો કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ ગયો છે આજે. જો એ કેટલી કેરી સુધેરી ખબર? 1 2 જ સુધેરી? 3. આ ગોઠલીમાંથી છાલ નથી ઉતારી, કારણ કે આ ગોઠલીમાંથી છે ને છાલ ન ઉતારીએ ને તો આ ગોઠલી મજા આવે ખાવાની. એક ભાઈએ હમણાં વિડીયો બનાવ્યો હતો કે ભાઈ ગોઠલી ખાવાના ઘણા બધી ફાયદા છે. તો આખી કેરી જ ખાવાના ઘણા બધી ફાયદા છે. આ કેરી તો ફળનો રાજા છે. કાં દાદુ? આ બહુ ઓછી ખાધી એમ. એક દિવસમાં 2 કેરી ખાધી તો એ સારી જ કહેવાય ને ખાધી. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તમે બધાય. ઠીક છે દર્શના? એમ કહો તો મને હાય તમને દી પહેરવાના કપડાં તો લઈ દઈ ને. હા તો લઈ જ દઉં ને. કેદી લઈ દઈ? અત્યારે જઈએ હાલ લઈ આવી. હાઈતમ તો આવવા દે. 2 મહિનાની વાર છે. હાઈતમ દી આવી નથી, પહેલેથી નાખવો કરી લીધો. મેં તને કોઈ દી ના પડી? હરેક તહેવાર ઉપર એક જોતો હોય. કેટલી વાર ના પાડ્યો હે? ના પાડું પણ લઈ દઉં. પેલા ના પાડું પછી તો તને લઈ જ દઉં. પછી એટલે કે તને હું ખાલી એમને ના પડતો હતો. મારે તને જે વસ્તુ તારે જોતી હોય તો તારી પાસે આવી જાય. મને એમ ના થાય કે ના નહીં, ભાઈ તને સાચી નથી વાત લઈ દેવી. તું કે તારી વસ્તુ તું કે નથી મોઢે, જે તારા મોઢે બોલી તને હું લઈ દઉં કે સાચું બોલી દઉં. એમ નહીં કે વિડીયો બનાવવા હાટે હું બોલું છું. કોઈ દી ના પાડી તને કોઈ વસ્તુ. હા તો હું જોઉં તું 12 વાગ્યા અને અંદરમાં કેશોથી ઘરે આવી જા કે નહીં. હા તો તું મારી રાહ જોઈ તો હું આવી જઈશ. ઓકે શું કંઈ પ્રોબ્લેમ છે અત્યારે? કંઈ હવે દર્શનાનું એક કેવું માનવું પડશે. મારે એને આવવું પડશે 12 વાગે. આપણે ગાંઠિયા ખાવાના જવું. હા અમારે એક જગ્યાએ ગાંઠિયા ખાવા જવાનું છે. ક્યાં જવાનું છે? પાટીએ બાલાગામમાં. પાટીએ. કોઈ કોણ ખાવશો? અમને બહુ ભાવે અહીંયાના. એ મજા આવે અહીંયા ખાવાની કા. અરે જોરદાર. એનો સંભારો બહુ મસ્ત હોય. સંભારો અને હે ને અહીંયા મજા જ આવે. મને હે ને દુકાન કરતાં હોટલ કરતાં અહીંયા ખાવાની વધારે મજા આવે. અને કોઈ સારું હોય. તો ગાઈઝ અમે ઘણો ટાઈમથી બહાર છે ને નીકળ્યા જ નહોતા હું દર્શના. તો અત્યારે અમે લોકો હે ને પ્લાન બનાવીએ છીએ કે ક્યાંક બહાર જઈએ અને બાઇક પણ ધીરે ધીરે હકાવતા જઈએ. અને એવું લાગે કે વરસાદ પણ હવે છે નહીં. આમ વાદળા તો છે પણ વરસાદ જેવું કંઈ છે. અને હવે તો બીજું કંઈ કામકાજ તો કંઈ છે નહીં. કેરીની સિઝન પૂરી થઈ ગઈ ને હવે ગાઈઝ જ્યાં સુધી બને ને ત્યાં સુધી એકાત્રે વ્લોગ નાખીશું. તો કીપ સપોર્ટિંગ ગાઈઝ. તમે બધા સપોર્ટ કરતા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. નળ લીક થાય છે. આ નળ છે ને એ હેવી છે.
આ નળ નાખી છે ને, દેવાય આ નળ ઈ લોકલ છે. એવું અમારે આજે જવાનું હતું સિલોદર, પણ આ બાજુ મમ્મી છે, આ બાજુ દર્શન છે. રિક્ષા ઓટોમેટિક અમારી છે ને સવારમાં હાઈજેક થઈ ગઈ, તો પછી અમે રિક્ષામાં 3 જણા જ જઈ શકીએ ને. એને ખાવાતા મકાઈના પોટા તો મારી પાસે મંગાવ્યા છે. જો મકાઈ, 2 મકાઈ, ભાવ તો 20. કેટલા છે ભાવ? કેટલા ભાવ છે? આપણે ક્યાં વેચવા, આપણે ખાવાનું કામ છે. બરાબર ને? મકાઈના પોટા ક્યાંય નહોતા અત્યારે, હે ને ચોમાસાની હોય જ નહીં ક્યાંય. ક્યુ નિમક છે માં? ક્યુ નિમક છે? ગાઈઝ, અમારે સસ્તા અનાજની દુકાનને કંટ્રોલ કહેવામાં આવે છે. બીજું કઈ? બનશે લીલા મરચાની ચટણી. જો આમાં આપણે એક ટમેટું અને 5 કરી લસણની એડ કરી દીધી છે, અને આ મરચા છે. મરચા થોડાક લાલ થઈ ગયા, તો એ કે મારે ચટણી ખાવી છે મરચાની. તો કઈ આવી રીતે બનાવું છું, પછી આનો વઘાર કરવાનો છે. શું કે મમ્મી ના એક બાજુ મમ્મી જોઈએ છે પિક્ચર. આ બાજુ બેઠી છે ને દર્શના, ઈદ બનાવવાની છે. 2 રોટલા બને નહીં કાકા. આ ચટણી છે ને ચૂલાની જ મજા આવે નહીં દસું, ગેસ ઉપર આનો સ્વાદ નથી આવતો. ગાઈઝ, કોમેન્ટ કરીને કહેજો કે આવો રસોડું અત્યારે કોનું છે ચોમાસામાં. જો પાણીનો ગોરો બાજુમાં છે, એક ગોરો અહીંયા છે, પછી લોટના શું કહેવાય ડબ્બા, ગોદડા, ડુંગળી પાછળ જ પડી છે, ને લાકડાનો ચૂલો. આ મેન વ્યક્તિ તો ભૂલી જવાય, દર્શની. આજે ચટણી છે. શાક કેવું બનાવ્યું યાર? આ શું બને? એ તો મકાઈના પોટા. ઓ હે, મમ્મી કે વરસાદ બહુ છે. ક્યાં વરસાદ પડ્યો? પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં 12 ઇંચ પડી ગયો વરસાદ. આ છે ચટણી, આ છે શાક સિંગુ બટેટાનું. એમાં એ અડધી વસ્તુ તો મારામાં જ નાખે, લહણ ને મીઠે મોરું થયું ભાઈ. ક્યાં હું ચાખું જોઈએ કરું હે છે ને. તો મૂવી દિલ ધડકને દો. મારા પછી ઓસાડ ધોવા પડે છે. આમ જો ઈ આવતા વેરીને મેં કેવું મસ્ત કચરા પોતા કર્યા હતા. આવતા વેર એટલામાં નેટરો કચરો દેખાય, બીજું કાંઈ દેખાતું નથી. આમાં મને મારે કઈ લાઈન લેવી હવે? पाइपलाइन. तो लीजिए महारानी जी, आपके लिए पेश है शाही मकाई का डोडा, मकाई का पोटा. लीजिए, खाइए और बताइए कैसा लगा है हमारा मजाक. આ લાઈટ વહી ગઈ અને જો મસ્ત એવું પર્યાવરણ થઈ ગયું છે આપણા વાડાની અંદર. એકદમ લીલું 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 લીલું. यहाँ पे गाइस दर्शना ने स्टार्ट कर दिया. कैसा लगा? सोडाई पीवी है આની સાથે. ચટણી થોડીક વધારે નાખી દીધી કે નહીં? ના ના ના, સેજ જ ઈશારા પૂરતી જ નાખી હતી મેં. શું થયું? दूध ले आए? हाँ देख, तुम्हारे लिए दूध भी ले आया हूँ और उसमें मीठी सेव, मीठी सेवई लेतो આવ્યો. સેવ હાટું જ લેવા જાતી. સેવઈ લેતો આવ્યો. ઘડી કરીને મોડી મોડી બનાવી. ખાંડ લેતો આવ્યો અને ભૂકીનું પડીકું લેતો આવ્યો 250 ગ્રામનું. વધારે ઉપાધિની. देखो कौन आए हैं हमारे घर पर. હાલો હાલો, આવો આવો, અંદર આવો, અંદર આવો. એ બેન, તારે ખાવું છે? જો લાખુમાં ખાઈ. तो गाइस अभी चिंकू और दर्शना की मुलाकात हो गई. हाय आम करे माई जात. ये पापा
ચીકુ આપણે લઈ લો હાલો હાલો આપણે મોમમ ખાઈએ હાલો આ બાજુ જોઈ લ્યો સિંકુ છે ને સિંકુ બધાને ભૂલી ગયા હવે મસ્ત લાગે છે લાગે કે સિંકુ છે ને ભૂલી ગયું હોય એવું લાગે છે યાદદાસ્ત થોડીક નબળી પડી ગઈ સિંકુ કોઈ યાદ નથી વર્તવા માંડી સિંકુ એ સિંકુ આજા ઇધર બેટી એ સિંકુ અહીંયા આવી જા હાલ તારો સ્કૂટર લઈને આવી જા સ્કૂટર ઉપર બેસીને આવી જા હાલ આ બાજુ સ્કૂટર હોય ને આગળ તો એ લેવાય છે હો નહીં હવે તો કામ છે સ્કૂટર પાણી જો રોટલા પાણી હાલ અહીંયા આવી લઈ જાય સ્કૂટર લઈ જાય લઈ જાય હાલ માર દીકરો એ ગયું સ્કૂટર ભાંગી નાખ્યું યાર આવે કે નહીં જોઈજો હમણાં જોઈએ સિંકુ સ્કૂટરને લેવા આવી શકે કે ન આવી શકે આવી જા મિત્રો ચિંકુ છે ને સ્કૂટર લેવા પૂરી ગયો એની રીતે એની બેહવાની સ્ટાઇલ તો જોઈએ ને એને ગમે એ વસ્તુ મોઢામાં જ નાખવું